ચલો સાહેબ, જય હિન્દ જય ભારત. આપણે અહીંયા જોઈ રહ્યા છો સહ્યાદ્રીની પર્વતમાળા. આવી કંઈક પર્વતમાળા ભણવાની છે, તો એમાં તમને ધ્યાનથી એક મસ્ત મજાની નવીન કંઈક વાતચીત કહું, ધ્યાનથી સાંભળજો સાહેબ. સહ્યાદ્રીની પર્વતમાળાનો ફોટો તમે જોઈ શકો છો. આમાં સાહેબ જો ગલગલિયાત થાય, હા કે ના, મસ્ત મજાનો સીન છે. આવી પર્વતમાળા ભારત દેશમાં ઘણી બધી છે. પહેલાં તમને ધ્યાનથી કવિ સાંભળજો, આપણા અમુક ચેનલમાં અમુક વિડીયો હતા ભારતની ભૂગોળના, ગુજરાતની ભૂગોળના, વિશ્વની ભૂગોળના અને ભૌતિક ભૂગોળના, પણ અમુક વ્યક્તિ અરે અમુક સમયે અમુક ડખા થવાથી અમુક વ્યક્તિએ એ અમુક વિડીયોને ડિલીટ કરી નાખ્યા. સમજ્યા કે ન સમજ્યા? ઓકે સાહેબ, એ ભલે ન સમજ્યા, હવે સમજો, ધ્યાનથી સાંભળજો. ભારત દેશમાં ઘણી બધી પર્વતમાળા છે. એમાં મેપમાં પહેલાં સમજો તો અહીંયા સાહેબ આ ભારત દેશ, આ રાજસ્થાન રાજ્ય, અહીંયા સાહેબ આપણું મસ્ત મજાનું ગુજરાત, અહીંયા સાહેબ લદ્દાખનો વિસ્તાર, આ નેપાળ, સિક્કિમ, 7 સિસ્ટર, અહીંયા સાહેબ બાંગ્લાદેશ અને અહીંયા સાહેબ આપણું આ ભારત. હા કે ના, આ ભારત દેશમાં સાહેબ સૌથી ઉત્તરમાં અહીંયા એક મસ્ત મજાની પર્વતમાળા છે. બધાને ખબર છે કે હિમાલય ઉત્તરમાં છે કે કન્યાકુમારીમાં છે નહીં, હા કે ના. અહીંયા સાહેબ ઉત્તરમાં હિમાલય પર્વતમાળા આવેલી છે, ક્લિયર. હવે સાહેબ ધ્યાનથી સમજો, બાકીનો જેટલો ભાગ વધ્યો, આ જેટલા ભાગમાં પણ જેટલી પર્વતમાળા છે, આ બધી પર્વતમાળા અને ઉચ્ચ પ્રદેશને ભણવા માટે એક સંસ્થા જેનું નામ છે IGU. હજી પર્વતમાળાની શરૂઆત થઈ નથી, પહેલા સમજો. ઇન્ટરનેશનલ જિયોગ્રાફિકલ યુનિયન નામની સંસ્થા, જેની સ્થાપના થઈ 1922માં, એનું હેડક્વાર્ટર આવેલું છે યુરોપ ખંડનો એક દેશ બેલ્જિયમ. એ બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સ ખાતે આ IGUનું હેડક્વાર્ટર અહીંયા છે. આ IGU નામની સંસ્થામાં સાહેબ ઇન્ટરનેશનલ સંસ્થા છે, ઇન્ટરનેશનલ જિયોગ્રાફિકલ યુનિયન. મતલબ કે ઇન્ટરનેશનલ સંસ્થાના કોઈ પણ દેશના પ્રેસિડેન્ટ રહી શકે, હા કે ના. મતલબ સાહેબ અત્યાર સુધીમાં આ IGU નામની સંસ્થામાં અત્યાર સુધીમાં એકમાત્ર 1964 થી 1968 સુધી એક વખત જ ભારતીય વ્યક્તિ પ્રેસિડેન્ટ બનેલા. એ વ્યક્તિનું નામ છે SP ચેટર્જી. SP ચેટર્જી. હવે સાહેબ પ્રશ્ન થાય, સાહેબ SP ચેટર્જી કેવા હતા, સ્ત્રી કે પુરુષ? સાહેબ પુરુષ છે. આખું નામ છે શિબા પ્રસાદ ચેટર્જી. આ શિબા પ્રસાદ ચેટર્જી એ આ ભારતના દ્વીપકલ્પને ભણવા માટે 1964ની સાલમાં 8 ભાગ પાડ્યા. ઉભા રહી જાઓ, હું સમજ્યા? એક ઇન્ટરનેશનલ સંસ્થા છે જેનું નામ છે IGU, ઇન્ટરનેશનલ જિયોગ્રાફિકલ યુનિયન. આ ઇન્ટરનેશનલ જિયોગ્રાફિકલ યુનિયનના અત્યાર સુધીમાં એકમાત્ર ભારતીય પ્રેસિડેન્ટ રહી ચૂકેલા, જેનું નામ છે શિબા પ્રસાદ ચેટર્જી. આ શિબા પ્રસાદ ચેટર્જીએ ભારતના હિમાલય સિવાયનો વિસ્તાર, ભારતના દ્વીપકલ્પને ભણવા માટે કેટલા ભાગ પાડ્યા? 8 ભાગ પાડ્યા. કઈ સાલમાં પાડ્યા? 1964માં. આટલું કવિને સમજાય, હા કે ના? હવે સાંભળજો. આ શિબા પ્રસાદ ચેટર્જી એટલે એ જ વ્યક્તિ કે મેઘાલય રાજ્યનું નામ આપનાર. આ શિબા પ્રસાદ ચેટર્જીને 1985માં સાહેબ મસ્ત મજાનો એક પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવે. ક્યારે? 1985માં. હવે કહું નહીં, સાંભળજો. અહીંયા ધ્યાન, કવિનું ધ્યાન અહીંયા. આટલું સાહેબ ક્લિયર. હવે અહીંયા ધ્યાનથી સાંભળજો. ભારત દેશમાં આપણે જે ઉલ્લીની વાત કરી ને અત્યાર સુધી, કે અહીંયા સાહેબ પર્વતમાળા ઉપર હિમાલય છે અને દ્વીપકલ્પને ભણવા માટે કેટલા ભાગ પાડ્યા? 8 ભાગ પાડ્યા. કોણે પાડ્યા? શિબા પ્રસાદ ચેટર્જીએ. ક્યારે પાડ્યા? 1964માં પાડ્યા. ધ્યાનથી સાંભળજો. એ 8 ભાગમાંથી ઘણી બધી પર્વતમાળા છે, ઘણા બધા ઉચ્ચ પ્રદેશ છે. ધ્યાનથી સાંભળજો. અહીંયા તો આપણે વાત થઈ ગઈ કઈ પર્વતમાળા? હિમાલય. આપણે આના પછી એક મસ્ત મજાનો વિડીયો હિમાલયનો અલગથી મૂકશું. અહીંયા સાહેબ ગુજરાતથી આવી રીતે એક પર્વતમાળા ગુજરાતમાં છે, અને સાહેબ દિલ્હી સુધી જાય, નોકની દોંડીએ. આ પર્વતમાળાનું નામ એટલે અરવલ્લી. અહીંયા સાહેબ ગુજરાતના પાવાગઢથી શરૂ થાય અને બિહારમાં કૈમૂરની ટેકરી સુધી ફેલાયેલી, આનું નામ છે વિંધ્યાચલ. સાહેબ મસ્ત મજાના 1, 2, 3, 4 ને 7 પૂડા આવેલા એવી એક પર્વતમાળા, જેનું નામ છે સાતપુડા પર્વત શ્રેણી. અને એની નીચે ગુજરાતમાં સાહેબ શરૂઆત થાય તાપી નદીની દક્ષિણથી તે છે કન્યાકુમારી સુધી. આને કહેવાય સહ્યાદ્રી પર્વતમાળા. શું નામ છે? સહ્યાદ્રી. હવે બોલું, ધ્યાનથી સાંભળજો સાહેબ. ભારત દેશનો પશ્ચિમનો ભાગ એટલે આને કહેવાય પશ્ચિમ ઘાટ. આવીને આ બાજુ પણ છે કટકા છે, આ સળંગ છે, આ કટકા છે સાહેબ. આ પશ્ચિમ બાજુ પશ્ચિમ ઘાટ, આ પૂર્વ બાજુ આને કહેવાય પૂર્વ ઘાટ. હા કે ના? હા કે ના? કવિને સમજાય? હવે ધ્યાનથી સાંભળજો કે આ મસ્ત મજાની સાહેબ એક પર્વતમાળા આપણે આજે ભણવાના છીએ, જેનું નામ છે પશ્ચિમ ઘાટ, જેનું નામ છે સહ્યાદ્રી. શું નામ છે? સહ્યાદ્રી પર્વતમાળા. હવે બોલવું, ધ્યાનથી સાંભળજો. આ સહ્યાદ્રી, સૌથી પહેલા સહયાદ્રી, એમાં એક શબ્દ આવે આદ્રી. તારા ભાઈ શું આદ્રી છે? એમ નહીં. આ આદ્રી એ મરાઠી ભાષાનો શબ્દ છે, જેનો મતલબ થાય પર્વત. શું થાય? કઈ ભાષાનો શબ્દ છે? મરાઠી ભાષાનો શબ્દ. ભૂલતા નહીં. રેવડી? હા કે ના? હવે સાહેબ આ સહ્યાદ્રી પર્વતમાળા તમને ઉલ્લી આટલી ખબર પડી કે અહીંયા સાહેબ ભારત દેશમાં દરિયા કિનારે પર્વતમાળા છે. દરિયા કિનારે દેખાય? આ દરિયા કિનારે પર્વતમાળા છે. તો ધ્યાનથી હવે સાંભળજો. આ દરિયા કિનારે હોવાથી તમારે યાદ કેમ રાખવાનું? તો એક સમયે ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટરનો હતો?
અત્યારની વાત નથી થતી, એક સમયે 1600 કિલોમીટર ગુજરાતનો દરિયા કિનારો હતો. તો બસ યાદ રાખવાનું કે દરિયા કિનારે આવેલી પર્વતમાળા જેની લંબાઈ કેટલી છે? 1600. સહ્યાદ્રી પર્વતમાળાની લંબાઈ જણાવો તો કહેવાનું 1600, અથવા પશ્ચિમ ઘાટ પર્વતમાળાની લંબાઈ જણાવો તો કહેવાનું 1600. ક્લિયર? ઓકે સાહેબ, ડન. હવે સાહેબ ધ્યાનથી સાંભળજો, મસ્ત મજાનું આપણું મસ્ત મજાનું સ્ટેટ, એક રાજ્ય જેનું નામ છે ગુજરાત. આ ગુજરાત નામના રાજ્યમાં, આ ગુજરાત રાજ્યમાં એક નર્મદા નદીની દક્ષિણે એક નદી વહે, નદીનું નામ છે તાપી. એકમાત્ર એવી નદી કે જેનો હેપી બર્થડે ટુ યુ ઉજવાય. હા કે ના? તાપી નદીનો જન્મદિવસ ઉજવાય. તાપી નદી અહીંયાથી નીકળે, ધ્યાનથી સમજો. તાપી નદી અહીંયાથી સાહેબ પ્રવાહિત થાય અને આવી રીતે વહે ગુજરાતમાં. આ ગુજરાતમાં તાપી નદીનો જન્મદિવસ છે અષાઢ સુદ સાતમ. યાદ રાખો, રાખજો, અષાઢ સુદ સાતમના રોજ આનો જન્મદિવસ ઉજવાય. હવે બોલવું તમે સાંભળજો. આ તાપી નદીની ઉત્તરમાં સાહેબ અહીંયા કંઈ નથી. તાપી નદીની દક્ષિણથી એક પર્વતમાળા શરૂ થાય, તે છેક ક્યાં સુધી જાય? ક્યાં સુધી જાય? કન્યાકુમારી. અહીંયા સાહેબ કન્યાકુમારી છે. અહીંયા સાહેબ તાપી નદી વહે. હમણાં તમને કીધું મેં. હા કે ના? એક પર્વતમાળા જેને આપણે ભણી છે જેનું નામ છે સહ્યાદ્રી. આ સહ્યાદ્રી પર્વતમાળા જેની લંબાઈ તમને કીધી 1600 કિલોમીટર. આ સહ્યાદ્રી પર્વતમાળા ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે? તો કહેવાનું તાપી નદીની દક્ષિણથી શરૂઆત થાય. તાપી નદીની દક્ષિણથી શરૂઆત થાય તે છેક કન્યાકુમારી સુધી જાય. ક્લિયર? હા કે ના? હવે બોલો એ પાછું સાંભળજો. કવિનું ધ્યાન અહીંયા જોવું જોઈએ. કવિનું ધ્યાન નોટિફિકેશનમાં જવું જોઈએ નહીં. હવે કવિ સાંભળો. સાહેબ તાપી નદીની દક્ષિણથી શરૂઆત થઈ તે મતલબ કે ગુજરાતમાં છે. અહીંયા સાહેબ ગુજરાત છે, અહીંયા સાહેબ મહારાષ્ટ્ર છે, અહીંયા સાહેબ ગોવા છે, અહીંયા સાહેબ કર્ણાટક છે, અહીંયા સાહેબ કેરળ છે અને અહીંયા સાહેબ તમિલનાડુ છે. સાહેબ સહ્યાદ્રીની પર્વતમાળા કેટલા રાજ્યમાં ફેલાયેલી છે? તો દરિયા કિનારાના રાજ્ય મોટે હોવા જોઈએ. સાહેબ સૌથી પહેલું ગુજરાત, ગુજરાત પછી મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર પછી ગોવા, ગોવા પછી કર્ણાટક, કર્ણાટક પછી કેરળ, કેરળ પછી તમિલનાડુ. આમ તમને કદાચ ના સમજાય તો અહીંયા ધ્યાન આપો. હવે હું તમને સમજાવું. સાહેબ અહીંયા એક રાજ્ય છે કેરળ, અહીંયા એક રાજ્ય છે તમિલનાડુ, અહીંયા નનકું એવું સાહેબ ફરવા જવાની મજા આવે એવું રાજ્ય ગોવા, પણ જવાય નહીં. અહીંયા એક રાજ્ય કર્ણાટક, અહીંયા સાહેબ લાંબુ રાજ્ય આંધ્રપ્રદેશ છે, અહીંયા સાહેબ આંધ્રપ્રદેશમાંથી છૂટું પડેલું સમોસા જેવું તેલંગાણા છે, અહીંયા સાહેબ ગુજરાતની બાજુમાં જ ગુજરાતનું પાડોશી મરાઠાઓનું રાજ્ય મહારાષ્ટ્ર છે. હા કે ના? હવે સાહેબ અહીંયા તમને હું મેપમાં દર્શાવું એટલે કવિને ખબર પડે. કવિને હજી ખબર ન પડે તો કવિને કે કયું જવાય. અહીંયાથી સાહેબ પર્વતમાળા આવી રીતે છે. તમિલનાડુમાં છે? હા છે, તમિલનાડુમાં સહ્યાદ્રી પર્વતમાળા છે, ના પાડવાની નહીં. હવે બોલું સાંભળજો. સાહેબ સહ્યાદ્રી પર્વતમાળાની લંબાઈ 1600 કિલોમીટર. તાપી નદીની દક્ષિણથી શરૂઆત થાય, કન્યાકુમારી સુધી ફેલાયેલી છે. કેટલા રાજ્યમાં છે? ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ. આટલા રાજ્યમાં ફેલાયેલી છે. હવે અહીંયા ધ્યાન. આમાં સાહેબ ગોવા છે ને, ગોવા અહીંયા આવી રીતે આમ ભારતનો મેપ દોરી, અહીંયા ક્યાંક ગોવા છે. ગોવામાંથી સાહેબ ગોવાની મધ્યમાંથી એક અક્ષાંશ પસાર થાય. અક્ષાંશનું નામ છે 16 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. કેટલામું? 16મું. આ 16મું અક્ષાંશ પસાર થાય. આ 16મું અક્ષાંશ જ્યાંથી પસાર થાય અહીંયાથી જ ઉપર સહ્યાદ્રી છે અને આની નીચે પણ સહ્યાદ્રી છે. 16મું અક્ષાંશ સહ્યાદ્રીના બે ભાગ કરે. આને કહેવાય ઉસ, આને કહેવાય દસ. આવું ન કહેવાય. ઉત્તર સહ્યાદ્રી અને દક્ષિણ સહ્યાદ્રી. કવિને આટલી ખબર પડે? હા કે ના? ઉત્તર સહ્યાદ્રી અને દક્ષિણ સહ્યાદ્રીના બે ભાગ ક્યાંથી થયા? તો કે ગોવામાંથી પસાર થાય. કયું અક્ષાંશ? 16મું અક્ષાંશ. કવિને આટલી ખબર પડી. હવે કવિને યાદ રાખવાનું આવું કંઈક. અહીંયા ધ્યાન. ઉસ, દસ. હવે કવિને કદાચ ડાયરો કરવાનું મન થાય, ભાઈબંધ દોસ્તાર હારે બેહવાનું મન થાય, ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં ડાયરો કરવો હોય તો તમને બેસવાની મજા ક્યારે આવે? ડાયરો કરવાની મજા ક્યારે આવે? દિવસે કે રાતે? બેસવાની મજા ક્યારે આવે? રાતે આવે. હા કે ના? બધાને લગભગ રાતે મજા આવે. ખરા બપોરે તડકે કોઈ ડાયરો કરતું નથી, બધા સાહેબ ભૂઈ જાય. અહીંયા ધ્યાનથી સાંભળજો. આવી રીતે યાદ રાખવાનું. બેસવાની મજા ક્યારે આવે? નાઇટમાં આવે. બેસવાની મજા ક્યારે આવે? નાઇટમાં આવે. આના ઉપરથી કવિ યાદ રાખશે કે બેસવાની મતલબ કે બેસાલ્ટ અને સાહેબ નાઇટ મતલબ કે ગ્રે નાઇટ. યાદ રાખજો, ખડકના પ્રકાર બેસાલ્ટ અને ગ્રેનાઇટ. પ્રશ્ન સાંભળજો. ઉત્તર સહ્યાદ્રી કયા ખડકની બનેલી છે? બેસાલ્ટ પ્રકારના ખડકની. દક્ષિણ સહ્યાદ્રી કયા ખડકની બનેલી છે? ગ્રેનાઇટ પ્રકારના ખડકની. સાહેબ આવડા ખડક સાહેબ કરોડો વર્ષ સુધી પડ્યા રહે, દબાણ લાગે, ઘસારણ થાય, વિદારણ થાય, ઇરોઝન થાય, વેધરિંગ થાય. એટલા માટે સાહેબ આની સંરચનામાં કંઈક ફેરફાર થાય, આની સંરચનામાં કંઈક ફેરફાર થાય.
બેસાલ્ટ રહેતા નથી, ગ્રેનાઇટ રહેતા નથી. સાહેબ બેસાલ્ટને કરોડો વર્ષ પછી બેસાલ્ટનું જે ખડકનું સ્વરૂપ હોય એને શું કહેવાય? એને કહેવાય શિષ્ટ ખડકો. કેવા ખડકો? શિષ્ટ ખડકો. અને ગ્રેનાઇટનું નામ પડી જાય નિસ ખડકો. યાદ રાખજો સાહેબ, યાદ રાખજો, ભૂલાય નહીં. કરોડો વર્ષ પછી તાપમાન અને દબાણના કારણે જે ફેરફાર થાય પછી જે નવો ખડક અસ્તિત્વમાં આવે એમાં બેસાલ્ટનું નામ છે શિષ્ટ અને ગ્રેનાઇટનું નામ છે નિસ. આટલું કવિને ખબર પડી પહેલા? હા કે ના? રિપીટ કરો સાહેબ. સહ્યાદ્રી અથવા પશ્ચિમ ઘાટ અથવા વેસ્ટર્ન ઘાટ. સાહેબ લંબાઈ 1600 કિલોમીટર. ચોથી ચો સુધી તો કહેવાનું તાપી નદીની દક્ષિણથી કન્યાકુમારી સુધી. હા કે ના? કયા કયા રાજ્યમાં? ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ. આટલી કવિને ખબર પડી. એમાં સાહેબ ગોવા નામનું રાજ્ય મસ્ત મજાનું નાનકું એવું રાજ્ય. સાહેબ ગોવામાંથી એક અક્ષાંશ પસાર કર્યું 16 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. આ 16 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી સહ્યાદ્રીના બે ભાગ પડ્યા, ઉત્તર સહ્યાદ્રી, દક્ષિણ સહ્યાદ્રી. ઉત્તર સહ્યાદ્રી કયા પ્રકારના ખડકની છે? બેસાલ્ટ. દક્ષિણ સહ્યાદ્રી કયા પ્રકારના ખડકની છે? ગ્રેનાઇટ. રેવડી. હા કે ના? અહીંયા અવતારો પાછા ઉલ્લીને અહીંયા અવતારો. સાંભળજો હવે કવિ, અહીંયા ધ્યાન, બીજે ક્યાંય ધ્યાન જવું જ નહોતું સાહેબ, અહીંયા ધ્યાન. સાહેબ અહીંયા આવડી આ મસ્ત મજાની સાહેબ ચાકાન બે ભાલા જેવી જે પર્વતમાળા છે, આ પર્વતમાળા અહીંયા ક્યાંક છે. આ પર્વતમાળામાંથી સાહેબ ઘણી બધી નદી નીકળે. તાકાતવાળી દક્ષિણ ભારતની 3 નદી આમાંથી નીકળે. એક ઉલ્લી નામ જાય, એક ઉલ્લી નામ જાય અને એક ઉલ્લી નામ જાય. ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ત્રણેયના નામ કવિએ સાંભળેલા છે. હા કે ના? હવે સાહેબ 3 નદી ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી આ બાજુ બંગાળની ખાડીમાં મળવા જાય. અને અમુક નદી સાહેબ નાનકી મુઆતુ પૂજા, ભારતુ પૂજા, ચક્ર, મુલેના, પેરિયાર, મંડોવી, આવી બધી ઘણી બધી નદી અહીં નીકળે. એમાં ગોવામાંથી વહેતી મંડોવી નદી કામની, જેના કિનારે ગોવાનું કેપિટલ, ગોવાની રાજધાની પણજી આવેલી છે. કઈ નદીની વાત થઈ? મંડોવી. કે જેમાં સાહેબ ક્રૂઝ ચાલે. ક્યારેક કાંટો મારવા જાયજો, મજા આવશે. એકલા જઈજો, બીજા કોઈ લઈને જતા નહીં. ચલો આવી જાય, બોલું સાંભળજો સાહેબ. સહ્યાદ્રીમાંથી અમુક નદી બંગાળની ખાડીને મળવા જાય. સહ્યાદ્રીમાંથી અમુક નદી સાહેબ અરબ સાગરમાં આવે. હા કે ના? મતલબ કે આમાં સાહેબ સહ્યાદ્રી નામની પર્વતમાળા બંગાળની ખાડીને મળતી નદી અને અરબ સાગરને મળતી નદી વચ્ચે જળ વિભાજન કરવાનું કામ કરે. મતલબ કે દક્ષિણ ભારતમાં જળ વિભાજન કરતી પર્વતમાળા કઈ? તો કહેવાનું સહ્યાદ્રી. ઓલી આમ જતી હોય આમ જ જવા દે, પાછી આવા જ ન દે, આમ આવતી આમ જ આવવા દે. સાહેબ એમાંથી જેટલી પણ નદી આ બાજુની સાઈડમાં આવે, આ બાજુની સાઈડમાં આવતી નદી મોટા ભાગે જળ પ્રપાતનું નિર્માણ કરે. મતલબ શું? ધોધ પાડે. એમાં સાહેબ તાકાતવાળો ધોધ સમય કદાચ નામ સાંભળેલું હોય છે, એક મસ્ત મજાનો ધોધ જેનું નામ છે જોગનો ધોધ. યાદ રાખજો. કયો ધોધ? જોગનો ધોધ. આનું બીજું નામ છે ગેરસપ્પાનો ધોધ. ગેરસપ્પાનો ધોધ. યાદ રાખજો, જોગનો ધોધ અથવા ગેરસપ્પા. સાહેબ ક્યાં આવ્યો? સાહેબ કર્ણાટકમાં છે. કયા રાજ્યમાં છે? કર્ણાટકમાં. સાહેબ કર્ણાટક આખા રાજ્યમાં આટો મારી તો જ મળે ના. કર્ણાટકના તમારે શિવમોગ્ગા જિલ્લામાં જવાનું. કયા જિલ્લામાં છે? શિવામોગ્ગા જિલ્લામાં આટો મારવાનો સાહેબ. એમ નહીં, કર્ણાટકના શિવામોગ્ગા જિલ્લામાં સમજી ગયા અમે જોગનો ધોધ છે, પણ અમને ઉલ્લીને એક જ પ્રશ્ન થાય કે આ ધોધ સાહેબ કઈ નદી ઉપરથી પડે? તો નદીનું નામ યાદ રાખજો, શરાવતી નદી. કઈ નદી? કઈ નદી? કઈ નદી? શરાવતી નદી. ભૂલાય નહીં. ફરીથી રિપીટ કરો સાહેબ. જળ વિભાજનનું કામ કરે. ઉવા જાતી નદીને ઉવા જ જવાનું, આ બાજુ આવતી નદીને આ બાજુ જવાનું. એમાં સાહેબ આવડી આ પર્વતમાળા જળ વિભાજનનું કામ કરે. પણ અરબ સાગરને જેટલી પણ નદી મળવા આવે એ બધી નદી મોટા ભાગે જળ પ્રપાતનું નિર્માણ કરે, ધોધ પાડે. એમાંથી એક ધોધ યાદ રાખવા જેવો, જોગનો ધોધ, જેનું અન્ય નામ છે ગેરસપ્પાનો ધોધ. સાહેબ આવેલો છે ક્યાં? કર્ણાટક નામના રાજ્યમાં. એના કયા જિલ્લામાં? શિવામોગ્ગા જિલ્લામાં. અને સાહેબ કઈ નદી ઉપર છે? શરાવતી નદી ઉપર છે. કદાચ સાહેબ તમને નામ યાદ રાખવાનું મન થાય ને તો આવી જજો. આ એક્સ્ટ્રા છે જાણકારી માટે. આવી રીતે સાહેબ, આવી રીતે આમાંથી સાહેબ આવી રીતે અહીં પાણી પડે. આ બધું પાણી છે. આવી રીતે સાહેબ અલગ આ ધોધ પડ્યો, આ પહેલો ધોધ પડ્યો. એ રીતે અહીંયા સાહેબ બીજું પાણી, આ બાજુ અલગ કટકો આમાં પડતો હોય ને, પાણી અહીં પડે, થોડુંક પાણી અહીં પડે. એટલે 4 મોટા 4 કટકા છે. કેટલા? 4. 1 2 આ 4 ધોધ છે. આ ત્રીજો અને આ બાજુ ચોથો. આવા કેટલા? 4 ધોધ છે. આ 4 જે પ્રપાત પડે, ધોધ પડે, એના અલગ નામ છે. એ પહેલાનું નામ છે રાજા, બીજાનું નામ છે રોકેટ, ત્રીજાનું નામ છે રોટર અને ચોથાનું નામ છે રાણી.
હું વાત કરો સાહેબ? હા, રાજા, રોકેટ, રોટર અને રાણી આડું અવરું કરતા નહીં સાહેબ. તમને કદાચ એમ થાય પેલું રાજા રહે બીજું રાણી રાખી, તો ના, 4 ક્રમમાં જ છે. રાજા, રોકેટ, રોટર અને રાણી સાહેબ એ ધોધના અલગ અલગ નામ રાખેલા છે. આટલું સાહેબ ક્લિયર. પાછા અવતારો. સર અહીંયા તમે હમણાં એવું અમને કીધું હતું કે અહીંયા સાહેબ પશ્ચિમ બાજુ પશ્ચિમ ઘાટ પર્વતમાળા છે, પૂર્વ બાજુ પૂર્વ ઘાટ પર્વતમાળા છે, પણ કટકા છે, હળંગ છે નહીં, કટકા છે સાહેબ. પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટ પર્વતમાળા બે ને એકબીજાને બથ ક્યાં ભરવા જાય સાહેબ? કઈ જગ્યાએ ભેગી થાય? પશ્ચિમ ઘાટ પર્વતમાળા અને પૂર્વ ઘાટ પર્વતમાળા કઈ જગ્યાએ સાહેબ મળે? તો જગ્યાનું નામ તમારે ઉલ્લીન યાદ રાખવાનું, નીલગિરી. જિલ્લાનું નામ છે. ટેકરી પણ છે અહીંયા, નીલગિરીની ટેકરી સાહેબ. નીલગિરી જિલ્લો તમિલનાડુમાં છે. કઈ જગ્યાએ છે? તમિલનાડુમાં. તમિલનાડુના નીલગિરી ખાતે પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ પર્વતમાળા ભેગી થાય. ક્લિયર? હા કે ના? ઓકે સાહેબ, ડન. હવે કવિ સાંભળ સાહેબ. આ નીલગિરીનું નામ નીલગિરી કેમ પડ્યું? તો કે અહીંયા સાહેબ નીલગિરીના વૃક્ષો થતા હશે એટલે નામ પડ્યું નીલગિરી, પણ એવું નથી. અહીંયા સાહેબ નીલગિરી ઉપર સાહેબ એક મસ્ત મજાના ફૂલ થાય. ફૂલનું નામ છે કુરુંજી. કયા ફૂલ? કુરુંજી. આ કુરુંજી નામના ફૂલ જ્યારે ખીલેલા હોય ત્યારે બ્લુ કલરના દેખાય, એટલા માટે સાહેબ આનું નામ પડ્યું નીલગિરી. ગિરી મતલબ કે પર્વત, નીલ એટલે કલર સાહેબ, નીલો કલર, નીલો કલર, નીલો પર્વત, નીલો પર્વત. પર્વતને કહેવાય ગિરી એટલે કે નીલગિરી. અંગ્રેજીમાં કહેવાય બ્લુ માઉન્ટેન. યાદ રાખજો, કેવો માઉન્ટેન? બ્લુ માઉન્ટેન. બ્લુ માઉન્ટેન નીલગિરી કેમ કહેવાય? તમારે એક જ વસ્તુ કહેવાય ને કે અહીંયા સાહેબ કુરુંજી નામના ફૂલ થાય. આ ફૂલ જ્યારે ખીલેલા હોય ત્યારે બ્લુ કલરના દેખાતા હોવાથી બ્લુ માઉન્ટેન, નીલો માઉન્ટેન, નીલગિરી. ક્લિયર છે? હા કે ના? ઓકે સાહેબ, ભૂલાવું જોઈએ નહીં. હવે અહીંયા આવડો. આટલું ક્લિયર? પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટ ભેગી ક્યાં થાય? નીલગિરી ખાતે. ભૂલતા નહીં સાહેબ. આ નીલગિરી ખાતે જ્યાં ભેગી થાય અહીંયા સાહેબ એક મસ્ત મજાનું પ્રખ્યાત તાકાતવાળું ગલગલિયા થાય એવું એક હિલ સ્ટેશન આવેલું છે જેનું નામ છે ઊંટી. કદાચ તમને સાહેબ કેવું લાગે ને તમને જોવાનું મન થાય તો ઊંટી સર્ચ મારજો. ઊંટી હિલ સ્ટેશન સાહેબ નીલગિરી ખાતે આવેલું છે. ભૂલતા નહીં. ઊંટીનું સાહેબ નામ એક સમયે હતું ઉદગ મંડલમ. શું નામ હતું? ઉદગ મંડલમ. કવિને આ ભૂલાવું જોઈએ નહીં. ઓકે સાહેબ, રેવડી. ખેલ ખતમ. પૈસા હજમ. હવે સાંભળજો. એક વખત તમે આંખું બંધ કરીને યાદ કરો સાહેબ, દરિયા કિનારે કયા કયા રાજ્ય હતા? સહ્યાદ્રીના સાહેબ સૌથી પહેલા ગુજરાત હતું, પછી સાહેબ મહારાષ્ટ્ર હતું, પછી સાહેબ ગોવા હતું, પછી સાહેબ કર્ણાટક હતું, પછી સાહેબ કેરળ હતું અને પછી સાહેબ તમિલનાડુ હતું. હા કે ના? હા કે ના? સાચી વાત, 100% સાચી વાત. ઓકે સાહેબ, હવે સાહેબ ધ્યાનથી હું બોલું એ સાંભળશે, બીજું કાંઈ તમારે સાંભળવાનું નથી. બધાનું ધ્યાન અહીંયા સાહેબ. બધા રાજ્ય મને આવી રીતે લખવાનું મન થાય તો લખી શકું, તમને કાંઈ વાંધો ન હોય લખું. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ. આના સાહેબ આવી રીતે હું ભાગ પાડી દઉં. ઓકે સાહેબ, આને બેને ભેગું લઈ લો. ઓકે સાહેબ, આને ભેગું લઈ લો. ઓકે, તમને કંઈ વાંધો નથી ને મેં આવું કર્યું તો? હા કે ના? વાંધો હોય નહોતું સાહેબ. આવું કર્યું પહેલાં. હવે બોલું સાંભળજો સાહેબ. ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રેણીનું નામ છે સહ્યાદ્રી શ્રેણી. કઈ શ્રેણી? સહ્યાદ્રી શ્રેણી. ગોવામાં સાહેબ એક ખાલી ડુંગરો જતો હોય ને આમ કરી નામ, તો એનું નામ લેવું પડે. બાકી ગોવામાં કંઈ ખાસ ભાગ છે નહીં. મુખ્ય કર્ણાટકમાં છે. અહીંયા નામ છે સાહેબ બાબા બુદાનની ટેકરી. બાબા બુદાનની ટેકરી. ક્લિયર? હા કે ના? અને સાહેબ કેરળમાં સાહેબ યાદ રાખવા જેવું શું? તો કહેવાનું અન્ના મલાઈની ટેકરી. સાહેબ તમિલનાડુમાં યાદ રાખવા જેવું તો નીલગિરી. હમણાં જ આપણે જોયું નીલગિરીની ટેકરી. બસ કવિને સાહેબ ઘડીક આટલું યાદ રાખવાનું છે. જલ્દી સાહેબ એકવાર રિવિઝન કરો. ગુજરાત મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી શ્રેણી, ગોવામાં કંઈ છે નહીં, કર્ણાટકમાં બાબા બુદાનની ટેકરી, કેરળમાં અન્નામલાઈની ટેકરી, તમિલનાડુમાં નીલગિરીની ટેકરી. એક વાત કહું પછી કહું, કોફીની વાત છે પછી કહું. પહેલાં ઊંચા શિખર જુઓ સાહેબ. આ સહ્યાદ્રી શ્રેણીમાં સર્વોચ્ચ શિખર કયું? તો યાદ રાખવાનું કળસુબાઈ. કેવી બાઈ? કળસુબાઈ. અમુક બાઈ હારી હોય, અમુક બાઈ કળસુ હોય. કેવી બાઈ? કળસુબાઈ. બાબા બુદાનની ટેકરીનું સર્વોચ્ચ શિખર જેનું નામ છે મુલનગીરી. શું નામ છે? મુલનગીરી. અન્નામલાઈની ટેકરીનું સર્વોચ્ચ શિખર જેનું નામ છે અન્નામુડી. નીલગિરીની ટેકરીનું સર્વોચ્ચ શિખર જેનું નામ છે દોદ્દા બેટા.
યાદ રાખજો, કવિને ભૂલાવું જોઈએ નહીં સાહેબ. ફરીથી રિપીટ કરી નાખો, ચાકણ બે ભાલા જેવું સાહેબ. એક વખત હજી ધ્યાનથી સાંભળજો. અહીંયા ધ્યાન સાહેબ. ગુજરાત મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી શ્રેણી જેનું નામ સર્વોચ્ચ શિખર છે કળસુબાઈ સાહેબ. બાબા બુદાનનું સર્વોચ્ચ શિખર મુલનગીરી સાહેબ. અન્નામલાઈનું સર્વોચ્ચ શિખર અન્નામુડી સાહેબ. નીલગીરીનું સર્વોચ્ચ શિખર દોદા બેટા કલિયર સાહેબ. કલિયર. હવે અહીંયા ધ્યાનથી સાંભળજો સાહેબ, આ યાદ રાખજો. આમાં કવિને સાહેબ ઉલ્લીને એક વસ્તુ ખબર પડે. શું પડે સાહેબ? ઉદાહરણ તરીકે અરવલ્લીની પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર ગુરુ શિખર, વિંધ્યાચલનું સર્વોચ્ચ શિખર સદભાવના અથવા કાલુમાર, સાતપુડાનું સર્વોચ્ચ શિખર ધૂપગઢ સાહેબ. આ સહ્યાદ્રીનું સર્વોચ્ચ શિખર કયું? તો આમાં સૌથી ઊંચું હોય સાહેબ, ભાન પડે? હા કે ના? આખી સહ્યાદ્રીનું સર્વોચ્ચ શિખર સાહેબ તમારે યાદ રાખવાનું અન્નામુડી છે, જેની ઊંચાઈ ખાસ એટલે ખાસ યાદ રાખવાની 2695 મીટર ઊંચું શિખર છે. આની ઊંચાઈ તમારે કેમ યાદ રાખવાની એ તમને કહું તો સાહેબ આખો ભારત દેશ તમને બધાને સાહેબ ખબર, મને ભારત દોરતા આવડે, હવે હું નહીં દોરું. અહીંયા સાહેબ એક પર્વતમાળા છે જેનું નામ છે હિમાલય. કઈ છે? હિમાલય. હવે સાંભળજો, અહીંયા ધ્યાન સાહેબ. આ બાકીનો વધેલો દ્વીપકલ્પ, આ દ્વીપકલ્પમાં સૌથી ઊંચામાં ઊંચું સાહેબ ક્યાંય છે? સૌથી આખા અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા, સહ્યાદ્રી, માળવા, બુંદેલખંડ, છોટાનાગપુર, મેઘાલય, મિકીર, ગારો, ખાસી, જૈંતિયા બધું આવી ગયું. આખા દ્વીપકલ્પનું સૌથી ઊંચામાં ઊંચું સ્થળ કોઈ જો હોય તો એ અહીંયા છે, જેનું નામ છે અન્નામુડી. તમને એમ થાય સાહેબ અન્નામુડી ખાલી અન્નામલાઈનું કેરળનું સર્વોચ્ચ શિખર છે, એવું નથી. આખા દ્વીપકલ્પમાં અન્નામુડીથી ઊંચું બીજે ક્યાંય કઈ છે જ નહીં, હિમાલય સિવાય. હિમાલય માઉન્ટ એવરેસ્ટ ન ગણતા. હિમાલય દક્ષિણની વાત થાય, દ્વીપકલ્પની વાત થાય સાહેબ. દ્વીપકલ્પમાં અહીંયાથી આટલા વિસ્તારમાં સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે? અન્નામુડી છે. ભૂલતા નહીં. અન્નામુડી કઈ ટેકરીમાં છે? અન્નામલાઈની ટેકરીમાં. કઈ ટેકરીમાં? અન્નામલાઈ ટેકરી. અન્નામલાઈની ટેકરી આ એક ટેકરી છે. ટેકરીમાં આવેલું સર્વોચ્ચ શિખર તો કહેવાનું અન્નામુડી. ઓલો તમે ગીત સાંભળ્યું છે, મૂછો કો થોડા રાઉન્ડ ઘુમા કે अन्ना के जैसा चश्मा लगा के कोकोनेट में मलाई मिला के आ जाओ सारे मूड बना के હે હા કે ના યાદ રહે સાહેબ યાદ રહે કાંઈ તકલીફ પડે નહીં. અને હવે પાછા આવો સાહેબ અમને સાહેબ પર્વતમાળાના શ્રેણીના નામ ખબર પડી, અમને સાહેબ એના સર્વોચ્ચ શિખર ખબર પડી. આ ચારમાંથી સૌથી હાંડિયા જેવું સાહેબ આ અમને ખબર પડી. પણ અમને સાહેબ એક પ્રશ્ન આ એક યાદ રાખવાનું તમારે હજી, બાબા બુદાન. બોલું સાંભળજો, આ બાબા બુદાન શું છે? તો એક છોડ છે, છોડનું નામ છે કોફી. તમે બધા કોફી પીતા હશો, ચા નહીં, કોફી. કોફી ઓકે. આ કોફી નામનો છોડ મૂળ ઇથોપિયા દેશનો છે. આ ઇથોપિયાથી 11મી સદીમાં અરબ લઈ જવામાં આવ્યો. અરબથી 19મી સદીમાં આ બાબા બુદાન નામનો વ્યક્તિ આ કોફીનો છોડ લઈ અને ભારતમાં આવે. અને ભારતમાં આવે એટલે ભારતમાં કર્ણાટક રાજ્યમાં આવેલી ટેકરીમાં સૌથી પહેલા કોફીનો છોડ વાવે. એટલા માટે ટેકરીનું નામ એ વ્યક્તિના નામ પરથી, આ મહાણાનું નામ છે, આ વ્યક્તિ છે, આ વ્યક્તિના નામ પરથી નામ પડે બાબા બુદાન. ક્લિયર? હા કે ના? કન્ફર્મ? ઓકે સાહેબ ડન. હવે સાહેબ પાછું અહીંયા ધ્યાન આપીને સાંભળવાનું તમારે. શું સાહેબ અમને એટલી ખબર પડી કરસુબાઈ, મુલનગીરી, અન્નામુડી, દોદા બેટન, પણ હવે સાહેબ થોડુંક ડીપમાં પૂછે છે એટલે તમને યાદ રાખવાનું મન થવું જોઈએ તો યાદ રાખજો. કરસુબાઈ સાચી વાત સાહેબ, પણ કરસુબાઈ આવ્યું ક્યાં? તો કહેવાનું મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લામાં. સાહેબ મુલનગીરી વાત હોનાની, પણ કઈ જગ્યાએ કીધું? ગોવામાં કંઈ છે નહીં. આવ્યું ક્યાં? કર્ણાટકમાં. પણ સાહેબ કર્ણાટકમાં કયા જિલ્લામાં? તો કહેવાનું ચિકમંગલુરુ જિલ્લામાં. કયો જિલ્લો? ચિકમંગલુરુ જિલ્લો. સાહેબ અન્નામલાઈની ટેકરી અન્નામુડી, નીલગીરીની ટેકરીનું સર્વોચ્ચ શિખર દોદા બેટા. સાહેબ અન્નામલાઈની કેરળ, નીલગીરીની તમિલનાડુ. વાત સાચી. તો અન્નામુડી ક્યાં આવ્યું? વાત કહી દઈએ આપણે, કેરળ. સાહેબ દોદા બેટા ક્યાં આવ્યું? આપણે કહી દઈએ તમિલનાડુ. આવું જ કવિ કરે, હા કે ના? તો તમિલનાડુના કયા જિલ્લામાં સાહેબ? આ નીલગીરીની ટેકરી ઉપર તમને કીધું મેં નીલગીરી જિલ્લો. તમિલનાડુના નીલગીરી જિલ્લામાં દોદા બેટા આવેલું છે. સાહેબ આ યાદ રાખજો, સર્વોચ્ચ શિખર છે. સહ્યાદ્રીનું સર્વોચ્ચ તો છે જ, એના સિવાય આખા દ્વીપકલ્પનું સર્વોચ્ચ છે. એટલા માટે અન્નામુડી આવ્યું કેરળમાં. પણ સાહેબ ઇડુક્કી અને એર્નાકુલમ જિલ્લો,
ઇડુક્કી અને એર્નાકુલમ જિલ્લાની બોર્ડર ઉપર છે સાહેબ, ભૂલતા નહીં ખાસ, એટલે ખાસ યાદ રાખજો. ઇડુક્કી અને એર્નાકુલમ જિલ્લાની બોર્ડર ઉપર સાહેબ આખે આખા દ્વીપકલ્પનું સર્વોચ્ચ શિખર કેરળમાં છે, જેનું નામ છે અન્નામુડી અને ઊંચાઈ છે 2695 મીટર. મને એવું લાગે કે તમારે સાહેબ અહીંયા સુધીનું રેડી હશે. હવે રેડી ન હોય તો સાહેબ પીડીએફમાં કે પીપીટીમાં કે ક્લાસરૂમમાં ભણાય છે એને જ ખબર જ છે સાહેબ. બાકી સાહેબ તમે નંબર ઉપર એની ટાઈમ ફોન કરો, ન સમજાય તો અણી કાઢવા નહીં, બરાબર? હા સાહેબ. અને એવા સારા ટાઈમે ફોન 3 વાગે ન પૂછ સાહેબ, સહ્યાદ્રીનું સર્વોચ્ચ શિખર ચોં આવ્યું 3 વાગે રાતે, ન સારું લાગે, તમને ખબર પડે, બરાબર? હવે કવિ સાંભળો, અહીંયા સુધીનું લગભગ સાહેબ અમને ખબર પડી ગઈ. હવે સાહેબ એક વસ્તુ તમને કહું તો શબ્દ તમારે યાદ રાખવાનો, પર્વત ગ્રંથિ. કયો શબ્દ? પર્વત. આને કહેવાય નોટ. નોટ મતલબ કે ગાંઠ. આ એક કોઈ એક એવી જગ્યા કે જે જગ્યાએ 2 કરતાં વધુ, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, 2 કરતાં વધુ પર્વતમાળા જો કોઈ એક જગ્યાએ આવીને કોઈ જંકશન બનાવે, એક ભેગી થતી હોય તો એને કહેવાય પર્વત ગ્રંથિ, એને કહેવાય ગાંઠ, એને કહેવાય નોટ. આવી તમે સાંભળ્યું પામીર ગ્રંથિ. હિમાલયની ઉત્તરના વિસ્તારમાં હિન્દકુશ ને તિયાન સ્થાન એટલે કુનલુન સ્થાન ને કારાકોરમ ને હિમાલય, આવી પર્વત શ્રેણી અલગ અલગ પામીર ગ્રંથિમાંથી નીકળે. હા કે ના? આ પામીર ગ્રંથિનું સર્વોચ્ચ શિખર ઇસ્માઇલ સામાની છે, તાજિકિસ્તાનમાં આવેલું, 7500 મીટરની ઊંચાઈએ. હવે અહીંયા અવતારો પાછા. આવી પર્વત ગ્રંથિ એટલે શું? 2 કરતાં વધુ સાહેબ ભેગી થાય ને પર્વત ગ્રંથિ કહેવાય. આવી 2 પર્વત ગ્રંથિ આમાં છે. આમાં એટલે સહ્યાદ્રીમાં. સાહેબ હું વાત કરું, હા અહીંયા ધ્યાન. હવે આમાં મેપ દક્ષિણનો આપણે મેપ મોટો દઈ રહ્યો, ગુજરાત ભલે નનકું એવું રહ્યું, એવું ન કહેતા સાહેબ આવડું નાનું ગુજરાત, હા ઘડીક ભલે રહ્યું. સાહેબ તમને બધાને એક વસ્તુ મેં કીધી હમણાં કે સહ્યાદ્રી અહીંયા સુધી દોરું છું સમજવા માટે. અહીંયા સાહેબ એક પર્વતમાળા કીધી પૂર્વ ઘાટ, કટકા છે સાહેબ. આ સહ્યાદ્રી અને પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ ને પૂર્વ ઘાટ ભેગી ક્યાં થતી હતી? નીલગિરી. નીલગિરી. હા કે ના? હા કે ના? કવિને ખબર ને, કુરુંજી નામના ફૂલને ખીલેલા હોય ને બ્લુ દેખાય ને અવળ ભણી ગયા સાહેબ. આ નીલગિરી, આ નીલગિરી છે, એ નીલગિરી જ એક પર્વત ગ્રંથિ છે. પર્વત ગ્રંથિનું નામ જ શું છે? નીલગિરી પર્વત ગ્રંથિ. સાહેબ અહીંયા તો 2 જ થઈ, ત્રીજી આવે, ઉભા રહો સાહેબ. અહીંયા નીચે એક પર્વત શ્રેણી છે જેનું નામ છે, જેનું આ છે પશ્ચિમ ઘાટ, આ છે પૂર્વ ઘાટ અને આ છે અન્ના મલાઈની ટેકરી. મૂડી ન કરતા, અન્ના મલાઈની ટેકરી. ક્લિયર સાહેબ? મતલબ કે એક પર્વત ગ્રંથિ નીલગિરી, આ નીલગિરી પર્વત ગ્રંથિ ખાતે 3 શ્રેણી ભેગી થાય. કઈ સાહેબ? 3 શ્રેણી ભેગી થાય. એક સાહેબ પશ્ચિમ ઘાટ, એક સાહેબ પૂર્વ ઘાટ અને એક સાહેબ અન્ના મલાઈ. હા કે ના? હા કે ના? આવી પર્વત શ્રેણી એ જ એક જ થઈ. આવી પર્વત શ્રેણી આ સહ્યાદ્રીમાં 2 છે સાહેબ. બીજી કઈ? બીજી તમને કવિને કહું તો કવિનું ધ્યાન અહીંયા જોવું જોઈએ. કવિનું ધ્યાન અહીંયા સાહેબ. આવડિયા આમ હતી સાહેબ, આવડિયા આમ હતી અને એક નીચે ગઈ, અહીંયા પર્વત ગ્રંથિ બની હતી સાહેબ. આનું નામ હતું પશ્ચિમ ઘાટ, આનું નામ હતું પશ્ચિમ ઘાટ, આનું નામ હતું પૂર્વ ઘાટ, આનું નામ હતું અન્નામલાઈ. હા કે ના? હા કે ના? હવે સાહેબ અહીંયા પાછી એક પર્વત ગ્રંથિ છે, એની દક્ષિણમાં એક ટેકરી છે આવી રીતે આમ, અને એક અહીંયા નાની એવી શ્રેણી છે. ઓકે સાહેબ. આનું નામ મને એકવાર હજી કહી દો. આ પર્વત ગ્રંથિનું નામ શું હતું? નીલગિરી પર્વત ગ્રંથિ. નીલગિરી પર્વત ગ્રંથિ ખાતે કેટલી પર્વત શ્રેણી મળે? 3. પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, અન્નામલાઈ. ક્લિયર સાહેબ? ક્લિયર. ઓકે સાહેબ. અમને અહીંયા સુધીનું રેવડી સાહેબ. અહીંયા સાહેબ, અહીંયા આ એક પર્વત ગ્રંથિ, આ બીજી સાહેબ અહીંયા બની. હું વાત કરો, હા સાહેબ ઉત્તર તરફથી તો અન્નામલાઈ આવી આપણને દેખાણી. હા કે ના? પણ હવે સાહેબ તમે નીચેની યાદ રાખજો. આ ટેકરીનું નામ છે પાલની ટેકરી. કઈ ટેકરી? પાલની ટેકરી. અને આ નીચેની ટેકરીનું નામ શું છે તો એ યાદ રાખજો. તમે સાંભળ્યું છે કાર્ડેમમ, ઇલાયચીની ટેકરી. એ જ નામ છે ઇલ્લા માલાની ટેકરી. કવિ કદાચ વાંચતા હોય, કવિ સાંભળ્યું છે આ નામ, ઇલ્લા માલાની ટેકરી. હા કે ના? પાછા આવો હું બોલું સાંભળજો સાહેબ. અમને એટલી ખબર પડી કે અહીંયા 3 મળી, પાલની, ઉપરથી અન્નામલાઈ, પાલ અને ઇલ્લામલાઈ. પણ સાહેબ આ પર્વત ગ્રંથિનું નામ અમને ખબર નથી. તો પર્વત ગ્રંથિનું નામ કાંઈ નથી. હમણાં આપણે જોયું એ શિખરનું નામ અન્નામુડી પર્વત ગ્રંથિ.
હવે સાહેબ તમારે મસ્ત મજાના ચોપડામાં તમારી રીતે તમે લખી નાખજો મસ્ત મજાનું. તો હું તમને એક વખત હજી સમજાવી દઉં કે સાહેબ આમાં સહ્યાદ્રીમાં 2 પર્વત ગ્રંથિ છે, 2 પર્વત ગ્રંથિ છે, 2 નોટ છે. એક આઈ રહી, અરે તારી ભલી થાય, એક આઈ રહી, એક આઈ રહી. ક્લિયર સાહેબ? હવે સાહેબ એમાં તમને એક વાત કહી દઉં તો અહીંયા સાહેબ પશ્ચિમ ઘાટ, અહીંયા સાહેબ પૂર્વ ઘાટ, અહીંયા સાહેબ અન્નામલાઈ. સાહેબ આ 3 ભેગી થઈ એ પર્વત ગ્રંથિનું નામ આપ્યું નીલગિરી પર્વત ગ્રંથિ. સાહેબ નીચે અન્નામલાઈ તો હતી, અહીંથી આવી પાલની ટેકરી, અહીંથી આવી ઇલ્લામાલાની ટેકરી, સાહેબ પાછી 3 ભેગી થઈ, એનું નામ આપ્યું અન્નામુડી પર્વત ગ્રંથિ. સાહેબ હવે તકલીફ હોવી જોઈએ નહીં. હવે સાહેબ તમને આટલું હું કદાચ સાઈડમાં જવા દઉં અને તમને જોઈને લખવાનું મન અહીંયા રાખું ઘડીક વાર માટે. તમે અહીંયા સમજો ને મને લખાવવાની ટ્રાય કરે કવિ તો કવિને આવડે, કવિનું ધ્યાન અહીંયા. સાહેબ કેટલી પર્વત ગ્રંથિ આવી? 2. પેલી કઈ? નીલગિરી પર્વત ગ્રંથિ. બીજી કઈ? અન્નામુડી પર્વત ગ્રંથિ. હા કે ના સાહેબ? નીલગિરી ખાતે 3 મળે, અન્નામુડી ખાતે 3 મળે. સાહેબ 3 ના મને નામ લખાઈ દો. નીલગિરી ખાતે પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, જોઈને બોલવાનું સાહેબ, જોઈને હારે હારે રેડી જ રહેવું જોઈએ. પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ અને અન્નામલાઈ. સાહેબ અન્નામુડી મને 3 નામ લખાઈ દો. અન્નામલાઈ, પછી પાલની ટેકરી અને ઇલ્લામાલાની. આટલું સમજાવવા માટે કવિએ એટલે કે આ કવિએ એટલે કે આ પોતે કવિ આટલા ખેલ કર્યા. હવે સાહેબ તમને યાદ રહેવું જોઈએ. સાહેબ આટલું ન સમજાણું હોય તો પછી તમારે મસ્ત સમજાનું નાનું ઢાંકણું ભરાય. પણ મને ખબર તમને સમજાઈ ગયું છે, તમે ઢાંકણું ભરશો નહીં. હવે કવિ સાંભળો, આટલું ક્લિયર. સાહેબ હજી એક જ વસ્તુ છેલ્લી સાહેબ આમાં યાદ રાખવાની, પાલની ટેકરી. સમજો ધ્યાનથી. આ પાલની ટેકરીમાં તમિલનાડુ રાજ્યના ડિંડીગુલ જિલ્લામાં એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે, ફરવા લાયક સ્થળ છે, જેનું નામ છે કોડાઈ કેનાલ. કવિ ગયા છે, કવિને ખબર છે કોડાઈ કેનાલ શું છે? હિલ સ્ટેશન છે. યાદ રાખજો સાહેબ, પાલની ટેકરીમાં તમિલનાડુ રાજ્યના ડિંડીગુલ જિલ્લામાં એક પ્રખ્યાત હિલ સ્ટેશન આવેલું છે. આનું નામ છે કોડાઈ કેનાલ હિલ સ્ટેશન. પરીક્ષામાં પૂછે કોડાઈ કેનાલ શું છે? ઓપ્શન એ નર્મદા નદીની નહેર. હા, કેનાલ એટલે નહેર. કવિ કુંડાળું કરે પણ કવિ પછી અહીંયા ટીંગાઈ જાય. કવિને ખબર હોતી નથી કે આ સાહેબ ફરવાલાયક સ્થળ છે. હવે યાદ રાખજો, કોડાઈ આની પહેલાં આવ્યું હતું ઊંટી, યાદ છે? નીલગિરીની ટેકરીમાં ઊંટી હતું. અહીંયા કયું છે? કોડાઈ કેનાલ હિલ સ્ટેશન સાહેબ ડિંડીગુલ જિલ્લામાં તમિલનાડુ રાજ્યમાં અને પાલની ટેકરી ઉપર આવેલું છે. હવે સાહેબ અહીંયા સુધીનું રેવડી અમને સાહેબ આટલી ખબર પડી, પણ હજી સાહેબ યાદ રાખવાનું ખરા? હા, અહીંયા ધ્યાન સાહેબ. અહીંયા મહારાષ્ટ્ર છે, હા કે ના? અહીંયા સાહેબ કર્ણાટક છે અને અહીંયા સાહેબ કેરળ છે. સાહેબ હવે નથી આવ્યા ને, એ નામ સાંભળવાના છે, નામ લખવાના છે. મહારાષ્ટ્રમાં સાહેબ હિલ સ્ટેશનના ભાગરૂપે, ફરવાલાયક સ્થળના ભાગરૂપે તમે બધાએ સાંભળ્યું હશે ત્ર્યંબકેશ્વર, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, પંચગીની, માથેરાન, પછી હરિહર ફોર્ટ. આટલા સાહેબ બધા ફરવાલાયક સ્થળ મહારાષ્ટ્રમાં છે. કઈ પર્વતમાળામાં છે? સહ્યાદ્રી પર્વતમાળામાં છે. ક્લિયર? પશ્ચિમ ઘાટમાં છે. સાહેબ કર્ણાટકમાં યાદ રાખવાના. હા સાહેબ, બ્રહ્મગીરી 3 જ છે. પુષ્પગીરી અને કુદ્રેમુખ, કમળનો ક. બ્રહ્મગીરી, પુષ્પગીરી અને કુદ્રેમુખ સાહેબ 3 પ્રખ્યાત હિલ સ્ટેશન ફરવાલાયક સ્થળ કયા રાજ્યમાં છે? કર્ણાટકમાં. કઈ પર્વતમાળામાં છે? સહ્યાદ્રી પર્વતમાળામાં. હા કે ના? એ જ ભણી છે, એમાં જોઈને સાહેબ. કેરળમાં વન એન્ડ ઓનલી પીસ સાહેબ યાદ રાખજો અત્યારે, વવુલ માલા.
વૌલમાલા નામનું હિલ સ્ટેશન કેરળમાં છે. કઈ પર્વતમાળામાં છે? સહ્યાદ્રી પર્વતમાળામાં છે. એક વખત રિપીટ કરવાનું મન થાય તો કરી નાખો. મહારાષ્ટ્રમાં હિલ સ્ટેશન ત્રંબકેશ્વર, મહાબળેશ્વર, ખંડાલા. ઓલો સાંભળ્યું? હે સુન સુના આતી ક્યાં ખંડાલા, ઝુમેંગે ફિરેંગે નાચેંગે ગાયેંગે ફલાણું ઢોકળું લોકડું પૂછડું નહીં બધું આવે સાહેબ. ત્રંબકેશ્વર, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, પંચગીની, માથેરાન આ બધે બધા ક્યાં છે? મહારાષ્ટ્રમાં છે. કર્ણાટકમાં કયા? બ્રહ્મગીરી, પુષ્પગીરી અને કુદ્રેમુખ. અને કેરળમાં સાહેબ એક યાદ રાખજો, વવુલમાલા. રેવડી? હા કે ના સાહેબ? છેલ્લી વસ્તુ સાહેબ ભણીએ એટલે સહ્યાદ્રી પર્વતમાળા પૂરી થાય. ધ્યાન સાંભળજો સાહેબ. આ એક પર્વતમાળા છે. આ પર્વતમાળાની આ બાજુ સાહેબ આ ઝુમરો ઊભો, આ બાજુની સાઈડ આ ઝુમરી ઊભી, લાંબા વાળવાળી સાહેબ આ ઝુમરી છે. આ ઝુમરો છે, હેર સ્ટાઇલ મસ્ત મજાની સાહેબ. આ ઝુમરો સાહેબ, આ ઝુમરો છે, આ ઝુમરી છે. કવિ સાંભળજો સાહેબ. ઝુમરાને ઝુમરીને ભેગું થવું હોય તો વચ્ચે પર્વતમાળા નડે સાહેબ. મસ્ત મજાનો સાહેબ કોતરીને કે ગમે એ રીતે સાહેબ મસ્ત મજાનો રસ્તો બનાવેલો હોય. એ રસ્તાને સાહેબ કહેવાય ઘાટ અથવા કહેવાય પાસ. ઉત્તર ભારતમાં સાહેબ હિમાલયના વિસ્તારમાં કહેવાય લા. શું કહેવાય? લા. અહીંયા શું કહેવાય? ઘાટ અથવા પાસ. અહીંયા શું કહેવાય? લા. સિપકીલા, નાથુલા, જેલપલા, યાંગિયાચલા, બોમડીલા, આવા બધા લા છે. સમજાય કે ન સમજાય? અહીંયા સાહેબ ઘાટ કહેવાય. હવે ધ્યાનથી સાંભળજો. આવડી આ પર્વતમાળા આપણે જે ભણ્યા, અહીંયા સાહેબ નાનો એવો મેપ દોરી દો એક વખત એટલે સમજાય. એમાં સાહેબ આવડી આ પર્વતમાળા, આ પર્વતમાળામાં 4 ઘાટ આવેલા છે. એટલે કે આ બાજુથી આ બાજુ જવા માટેના કેટલા ઘાટ હશે? કેટલા ઘાટ હશે? 4 ઘાટ છે. કેટલા ઘાટ છે? 4 ઘાટ. 4 ઘાટ યાદ રાખવાના છે. અહીંયા ધ્યાન સાહેબ. સાહેબ 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 તમને ખબર છે સૌથી ઓછામાં ઓછું એટલે કેબી સાહેબ. કેબીની સ્પીડ આવતી હોય ઇન્ટરનેટમાં કોઈને ગમે નહીં. કેબી કરતાં થોડું સારું એટલે સાહેબ એમબી ગલગલિયા થાય. અત્યારે તમારામાં વિડીયો જોવો સાહેબ તમે તો કદાચ 3 MBPS 4 MBPSની સ્પીડ હશે. હા કે ના? MB એથી ઊંચું ઉલ્લીને જવું હોય GB. હું વાત કરો સાહેબ? હા GB. GBPSની સ્પીડ આવે મજા જ રાખે. GBPS એટલે 1 GB પર સેકન્ડ. MBPS 3 MBPSની સ્પીડ આવે મતલબ કે 3 MB 1 સેકન્ડમાં ડાઉનલોડ થાય. હા કે ના? GBથી ઊંચું જવું હોય તો TB. હા, હવે એવું તમે સમજી લો કે તમે જે જગ્યાએ તૈયારી કરો છો એ લાઇબ્રેરીમાં કે કોઈ પણ જગ્યાએ અહીંયા સાહેબ વાઈફાઈ છે. એ વાઈફાઈમાં TBPSની સ્પીડ આવે. શેની આવે? TBPSની. બસ આવી રીતે યાદ રાખવાનું. TBPS. T ઉપરથી યાદ રાખજો થાલ ઘાટ, B ઉપરથી યાદ રાખજો ભોરા ઘાટ, P ઉપરથી યાદ રાખજો પાલ ઘાટ અને S ઉપરથી યાદ રાખજો સેન કોટ્ટા ઘાટ. બસ કવિને આ 4 ઘાટ યાદ રાખવાના છે. કયા કયા? TBPS, થાલ ઘાટ, ભોરા ઘાટ, પાલ ઘાટ અને સેનકોટ્ટા ઘાટ. હવે સાહેબ મેં તમને કીધું ઝુમરો આ બાજુ, ઝુમરી ઓલી બાજુ સાહેબ બેને ભેગા કરે તો મતલબ કે સાહેબ આ થાલ ઘાટ કયા 2 સ્થળને જોડે યાદ રાખવાનું? તો યાદ રાખજો નાસિકથી મુંબઈ. આ બીજો છે એ મુંબઈથી પુણે. આ છે કોઈમ્બતુર, કોઈમ્બતુરથી કોચીન. અને છેલ્લો સાહેબ સેનકોટ્ટા ઘાટ તિરુઅનંતપુરમથી મદુરાઈ. ભૂલતા નહીં. આ કદાચ યાદ ન રહે, કદાચ પૂછે એટલા માટે આપણે જાણવું એક વખત જરૂરી છે. પરીક્ષામાં કદાચ પૂછાય કે સાહેબ નાસિકથી મુંબઈ કયો ઘાટ છે એ જોડે, તો થાલ ઘાટ, ભોરા ઘાટ તો કે મુંબઈથી પુણે, પાલ ઘાટ તો કે કોઈમ્બતુરથી કોચીન અને સેનકોટ્ટા ઘાટ તો યાદ રાખવાનું શું? તિરુઅનંતપુરમથી મદુરાઈ. હવે સાહેબ અહીંયા છેલ્લી વસ્તુ ધ્યાન રાખો પછી આપણે આ લેક્ચરને પૂરો કરીએ. સાહેબ આમાં તમને એટલી ખબર છે કે મુંબઈ ક્યાં આવ્યું? ક્યાં આવ્યું? મહારાષ્ટ્રમાં. અહીંયા મુંબઈ છે. હા કે ના? મહારાષ્ટ્રમાં. મતલબ કે આ પેલા 2 ઘાટ થાલ ઘાટ અને ભોરા ઘાટ મહારાષ્ટ્ર નામના રાજ્યમાં છે. એના પછીના 2 ઘાટ તિરુઅનંતપુરમથી મદુરાઈ અને કોઈમ્બતુરથી કોચીન, એના પછીના 2 ઘાટ કેરળમાં છે. 4 ઘાટ વાંચવાના નહીં પણ કયા રાજ્યમાં છે ખબર હોવી જોઈએ. આટલું ક્લિયર? હા કે ના? પાક્કું 100%. મળીએ મિત્રો આના પછી આપણે ભૂગોળમાં જ આગળ વધશું. આના પછીના લેક્ચરમાં મળીએ. જય હિન્દ, જય ભારત.